હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ નંબર 1 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં। તો લઈએ પહેલો પાઠ, મજાની ઇન્દ્રિયો। વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો કે 5। કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે? કૂતરો। નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? ઘુવડ। મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો કે સ્મેલ, સુગંધથી। જો તમારા પાઠની સમજૂતી, પાઠમાં આવતા જે કંઈ સવાલ જવાબ છે એ બધું જોતું હોય બરાબર, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। જેમાં બીજું શું મળશે પહેલા જોઈ લો તો 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે પેપરો, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું બરાબર, એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની। ઓપન કરી આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે બરોબર, ઇંગ્લિશ, હિન્દીના સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાઠ વિડીયો નિહાળી શકશો। નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, માછલી। વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? મૂછ દ્વારા। ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। ચલો જોડકા જોડો, ખાસિયત અને જવાબ। ખૂબ મોટા દાંત હોય છે હાથી, માથા પર આગળ તરફ આંખો હોય છે ઘુવડ, કાન જોઈ શકતા નથી અજગર, વૃક્ષોની ડાળી પર ઊંધું લટકી ઊંઘે છે સ્લોથ, મનુષ્ય કરતા 4 ગણું દૂર જોઈ શકે છે સમડી। મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો। કોઈ પણ 3ના ઉપયોગ લખો, જેમ કે હાથી, ઊંટ, બળદ, ગધેડું, ઘોડો, બકરી। બળદ ખેતીકામમાં ઉપયોગી છે, ગધેડું કુંભારને ઉપયોગી છે, ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે। ખાલી જગ્યા પૂરો। રેશમનો કીડો માદા કીડાને તેની સુગંધથી ઓળખી લે છે, મચ્છર માણસને તેના શરીરના સુગંધ પરથી ઓળખી લે છે, શિયાળાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી, પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે। ખરું ખોટું? જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે ખરું, દરેક પ્રાણીઓની જોવાની દૃષ્ટિ સમાન હોય છે ખોટું, પક્ષીઓને કાન હોતા નથી ખરું, સ્લોથ ગાય જેવું દેખાય છે ખોટું, વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે ખરું, જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે ખરું। ચલો નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો? તો જવાબ લખવાનો કબૂતરનો। ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે? કાંગારૂ। ગંધની ઇન્દ્રિય તમને ક્યાં મદદરૂપ બને છે? ખોરાક સૂંઘવામાં, ફૂલને ઓળખવામાં, સારી ખરાબ ગંધ પારખવામાં। કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે? કૂતરાની પાસેથી પસાર થતા। મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ ત્યાં આવી જાય છે? કીડી। કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પ્રાણી, માછલી, મગર, દેડકા, ગરુડી। તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ। દરેકના નામ લખો। તમે જોયેલા આંચળવાળા પ્રાણીઓ ગાય, ભેંસ, ખેતીકામમાં ઉપયોગી પ્રાણી બળદ અને ઘોડો, તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ કાચબો, માછલી, જોયેલા જીવજંતુ મચ્છર, કીડી, ઘરમાં જોવા મળતા પ્રાણી બિલાડી, ઉંદર, તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણી સાપ અને અળસિયું। પ્રશ્નનો જવાબ, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે? ઉંદર, ખિસકોલી, વાંદરો, બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતા નાના છે। કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા મોટા છે? હાથી, ગાય, ભેંસ, ઘોડો, બકરી, કૂતરો વગેરેના કાન મારા કાન કરતા મોટા છે। જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો। સાપ, ચકલી, પોપટ, મોર, કાગડો, કબૂતર। તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુના નામ: અત્તર, ફૂલ, ફળ, વાસી ખોરાક, લસણ, ડુંગળી, અગરબત્તી, મરચા વગેરે। જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુના નામ: ગુલાબનું ફૂલ, અગરબત્તી, બોડી સ્પ્રે, મીઠાઈ, મોગરાનું ફૂલ। કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે? ગાય, ભેંસ, બળદ, ઘોડો, કૂતરો, પોપટ વગેરે આપણી ભાષા સંકેતો સમજી શકે છે।
કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? મોર, કૂતરો, સિંહ, દેડકો, પોપટ, બકરી, ઘેટું, બિલાડી, કોયલ, કાગડો, ભેંસ વગેરે. પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હોય છે? પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે, તેના દાંત માટે, તેની ચામડી અને નખ માટે. તો કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે કરવામાં આવે છે. ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો કાચિંડો, કૂતરો, કેટલાક પક્ષીઓ, માછલીઓ આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે. ચલો પ્રાણીને ઓળખી તેમના વિશે લખો. કૂતરો પાલતુ પ્રાણી છે, ગંધ પારખવાની શક્તિ સારી છે, વફાદાર પ્રાણી છે. માછલી પાણીમાં રહે છે, પાણીમાં ઓક્સિજન લેવા માટે માછલી પાસે ખાસ અંગ ચૂઈ હોય છે. કીડીઓ ઘણી મહેનતી હોય છે, સતત કામ કરે છે અને આરામ બહુ ઓછો કરે છે. ત્યાર પછી સ્લોથ પૂરેપૂરું જીવન વૃક્ષ પર જ વિતાવે છે, જે ઝાડની ડાળીઓ પર લટકી રહે છે. વાઘ એક ખૂબ જ શક્તિશાળી સસ્તન છે, તે રાત્રિમાં શિકાર કરવા માટે જ જાણીતું છે. ઘુવડ રાત્રે દેખાય છે, તે 180 ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે, તેના માથા પર આગળ તરફ આંખો હોય છે. સાપ પેટે સરકીને ચાલે છે, તેના દાંતમાં ઝેર હોય છે, બધા સાપ ઝેરી હોતા નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન, પાઠની સમજૂતી, એના સવાલ જવાબ આ બધું તમને આપણી ચેનલમાંથી મળી જશે. તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.